ચાલો આજે ગુજરાતના હૃદયમાં ધબકતી એક એવી જગ્યાની વાત કરીએ જ્યાં સંસ્કૃતિ, કળા અને પરંપરાનો એક જીવંત મહાસાગર લહેરાય છે. હા, આજે આપણે સફર કરવાના છીએ તરણેતરના મેળાની રંગીન દુનિયામાં. વાહ, શું વાત છે! આ મેળાનો આખો મિજાજ, એનો આખો સાર બસ આ એક જ લાઇનમાં આવી જાય છે નહીં? આ કહેવત સાંભળતા જ આખો માહોલ નજર સામે તરવરવા લાગે છે. તો ચાલો આ રંગો અને ઉત્સાહના સંગમમાં એક ડૂબકી મારીએ. સૌરાષ્ટ્રની એ પવિત્ર પાંચાળ ભૂમિ. ભાદરવો મહિનો બેસે એટલે કે લગભગ ઓગસ્ટ-સપ્ટેમ્બરની આસપાસ, અને અહીં 3 દિવસ માટે મેળો જામે છે. જરા કલ્પના તો કરો, કાનમાં ઢોલના ધબકારા ગુંજી રહ્યા છે, શરણાઈના મીઠા સૂર વાતાવરણમાં ભળી રહ્યા છે, અને ચારે બાજુ લોકોનો કલરવ. અહીં પહોંચતા જ એવું લાગે જાણે સમય થંભી ગયો છે. સાચું કહું ને તો અહીં આવીને જ સમજાય કે ગુજરાતનો અસલી સાંસ્કૃતિક ધબકાર તો એના ગામડાઓમાં જ સચવાયેલો છે. પણ સવાલ એ થાય કે આટલો બધો ઉત્સાહ, આટલી બધી ભીડ, આ બધું આવે છે ક્યાંથી? આની પાછળ કોઈ કારણ તો હશે ને? તો ચાલો આ મેળાની ઊર્જાને સમજવા માટે એના મૂળ સુધી જઈએ, એની દંતકથાઓ અને એના ઇતિહાસમાં. જુઓ, આ મેળાની કહાણી કોઈ આજકાલની નથી. એના મૂળ તો છેક મહાભારત કાળ સુધી પહોંચે છે. હા, આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં અર્જુને દ્રૌપદીને જીતવા માટે મત્સ્યવેદ કર્યો હતો. અને ત્યારથી લઈને આજ સુધી આ જમીને કેટલા ઇતિહાસને પોતાની આંખે જોયો છે. અને વાત ખાલી ઇતિહાસની નથી. અહીં શ્રદ્ધા પણ એટલી જ અતૂટ છે. એક એવી માન્યતા છે કે ઋષિપંચમીના દિવસે અહીંના કુંડમાં સ્વયં ગંગાજીનું અવતરણ થાય છે. અને બસ આ જ શ્રદ્ધા છે જે હજારો લોકોને અહીં એક ડૂબકી લગાવવા માટે ખેંચી લાવે છે. ચાલો હવે તરણેતરની એક એવી ખાસિયતની વાત કરીએ જે એની ઓળખ છે. એક એવી વસ્તુ જે સામાન્ય રીતે તો તડકા વરસાદથી બચાવવા માટે હોય, પણ અહીં એક કળા બની જાય છે, શણગાર બની જાય છે અને સ્ટેટસ સિમ્બોલ પણ. જી હા, આ છે તરણેતરની ખાસ છત્રી. પણ આ કોઈ એવી તેવી સાદી છત્રી નથી હો. અહીં છત્રી એટલે ખાલી ઉપયોગી વસ્તુ નહીં, પણ પોતાના દિલની વાત કહેવાનું એક માધ્યમ. અને હા, સમાજમાં પોતાનું આગવું સ્થાન બતાવવાનો એક રસ્તો. આ છત્રીઓ બનાવવા પાછળ મહિનાઓની મહેનત હોય છે. એકદમ બારીક હાથભરત કામ, એમાંય પાછા રેશમી દોરા, ચમકતા આભલા, મોર પોપટની સુંદર ડિઝાઇન અને ફરતે લટકતા રંગબેરંગી ફૂમતા. અરે, દરેક છત્રી પોતે જ એક કલાકૃતિ જેવી લાગે છે. અને સૌથી મજાની વાત એ છે કે કુંવારા યુવાનો માટે તો આ છત્રી જીવનસાથીને આકર્ષવાનું એક મોટું સાધન છે. તો કળા અને શ્રદ્ધાની વાત તો થઈ, પણ તરણેતરનો અસલી જીવ તો એના લોકજીવનના થનગનાટમાં છે. અહીંના લોકોના લોહીમાં જાણે સંગીત અને નૃત્ય વહે છે, અને એ બધું જ આ મેળામાં છલકાઈને બહાર આવે છે. અને જો નૃત્યની વાત નીકળી છે તો હુડાને કેમ ભૂલાય? ભરવાડ અને કોળી સમાજના યુવક યુવતીઓ જ્યારે સામસામે ગોઠવાઈને એકદમ જોશ અને તાલમાં હુડો રમે છે ને, એ દ્રશ્ય તો બસ જોતા જ રહી જવાય એવું હોય છે. ખરેખર અદ્ભુત. અને વાત ખાલી હુડા પર નથી અટકતી. જ્યારે સેંકડો લોકો એકસાથે 3 તાળી રાસ રમવા ઉતરે છે, ત્યારે આખું વાતાવરણ જાણે કે ગૂંજી ઉઠે છે. ઢોલના તાલે, શરણાઈના સૂરે, એકસાથે પડતી તાળીઓ અને એકસાથે થતા પગલાંનો એ તાલમેલ આખા મેળામાં એક નવી જ ઊર્જા ભરી દે છે. તો અહીં ફક્ત નાચ-ગાન જ નથી, અહીં તો શૌર્ય અને કૌશલ્યનું પણ પ્રદર્શન થાય છે. એક રીતે કહીએ તો આ છે આપણો દેશી ગ્રામીણ ઓલિમ્પિક્સ. બળદગાડાની દોડ હોય કે પછી કાઠિયાવાડી ઘોડાની રેસ, નાળિયેર ફેંકથી લઈને લાંબી કૂદ સુધી, બધી જ પરંપરાગત રમતો અહીં આજે પણ જીવંત છે. પણ આટલી બધી પરંપરાઓ અને જૂની વાતો વચ્ચે એવું બિલકુલ નથી કે તરણેતરનો મેળો સમયથી પાછળ રહી ગયો છે. ના, એ સમય સાથે બરાબર કદમ મિલાવીને ચાલે છે. આજે આ મેળો ખાલી ગુજરાત કે ભારત પૂરતો સીમિત નથી. દેશ-વિદેશથી લોકો આ રંગોનો અનુભવ કરવા આવે છે. અને એમના માટે ગુજરાત ટુરિઝમ દ્વારા એકદમ આધુનિક સુવિધાઓવાળી ટેન્ટ સિટી પણ બનાવવામાં આવે છે. એટલે કે પરંપરા અને સુવિધાનો કેવો સરસ મેળ. હા, એ વાત સાચી કે સમય સાથે જીવનસાથી શોધવાની પરંપરાનું સ્વરૂપ કદાચ થોડું બદલાયું હશે, પણ આજે પણ આ મેળો એના મૂળ હેતુથી જોડાયેલો છે. એ લોકો માટે એકબીજાને મળવાનું, નવા સંબંધો બાંધવાનું અને સૌથી અગત્યનું પોતાની સંસ્કૃતિને સાથે મળીને જીવંત રાખવાનું એક બહુ મોટું માધ્યમ છે. તો અંતે શું છે આ તરણેતરનો મેળો? એ ખાલી 3 દિવસનો કોઈ પ્રસંગ નથી. ના, એ તો ગુજરાતના લોકવારસાનો એક જીવંત,
ધબકતો દસ્તાવેજ છે. એક એવી જગ્યા જ્યાંની હવામાં પ્રેમ, ભક્તિ અને શૌર્ય ત્રણેયની સુગંધ એકસાથે ભળેલી અનુભવાય છે. આ બધી વાત પછી મનમાં એક સવાલ તો આવે જ. આજનો જમાનો ડિજિટલ છે, બધું ઓનલાઈન થઈ રહ્યું છે, તો પછી આવા મેળાઓની શું જરૂર? એનું શું મહત્વ છે? કદાચ એનું મહત્વ આજે પહેલાં કરતાં પણ વધારે છે. કારણ કે આવા મેળાઓ જ આપણને આપણા મૂળ સાથે, આપણી માટી સાથે અને સૌથી જરૂરી એકબીજા સાથે ખરા અર્થમાં જોડે છે.